હેલો, ગુડ મોર્નિંગ. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલી. એમાં આપણે ગયા લેક્ચરમાં પ્રશ્ન સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 3 ના બે દાખલા જોયા હતા. હવે આજે એમાં આપણે આગળ વધીશું. a plus b માંથી a minus b માંથી a minus b શું કરવાના છે? બાદ કરવાના છે. તો પહેલા આગળનું m ના m આ માંથી કાઢીને શું લખવાનું? માઈનસ a minus b. કૌંસની બહાર જ્યારે માઈનસ હોય ત્યારે અંદરના પદની નિશાની બદલાઈ જાય. a plus b minus a plus b. આ માઈનસ નું પ્લસ થઈ ગયું, પ્લસ a હતું એની જગ્યાએ માઈનસ a થઈ ગયું. b plus b શું થાય? 2b. એટલે આપણો ફાઇનલી આન્સર મળી ગયો છે 2b. બરાબર. હવે આગળ b કૌંસમાં 5 minus a માંથી a કૌંસમાં b minus 5 બાદ કરો. બરાબર. તો સૌથી પહેલા b નો કૌંસ જોડે શું કરવાનું છે? ગુણાકાર. તો શું થાય? 5 into b 5b minus a into b ab. મેં આ શું કર્યું? ગુણાકાર કરી દીધો. b into 5 5b અને a into b એટલે ab. માથેની જગ્યાએ માઈનસ, પાછળનું શેમાં લખવાનું? બ્રેકેટમાં. આપણે બ્રેકેટમાં ગુણાકાર કરીને લખી નાખીએ. બરોબર. ab minus 5 into a 5. બરાબર આટલું. હવે ચલો આપણે નિશાની બદલી નાખીએ કૌંસની. એનો બ્રેકેટ જોડે ગુણાકાર. તો ab minus 5 into a 5a. બરાબર. આગળનો એમનો m કૌંસની બહાર માઈનસ હોય એટલે અંદરના પદની નિશાની બદલાઈ જાય. પ્લસ ab ની જગ્યાએ માઈનસ ab, માઈનસ ની જગ્યાએ પ્લસ. ક્લિયર? 5a ક્યાં આવી જશે? આગળ 5a plus 5b minus ab minus ab so થઈ જશે minus 2ab. ક્લિયર? પાંચમો નંબરનો છે 4m square minus 3mn plus 8 માંથી minus m square plus 5mn બાદ કરવાનું છે. બરોબર. આમાંથી આ શું કરવાનું છે? બાદ કરવાનું છે. આ બંને પહેલા આપણે બ્રેકેટમાં લખી નાખીએ. માથીની જગ્યાએ શું કરી દેવાનું? માઈનસ. એટલે પાછળનું પણ બ્રેકેટમાં. કૌંસની બહાર માઈનસ હોય એટલે અંદરના પદની નિશાની બદલાઈ જાય. એટલે 4m square minus 3mn plus 8 minus m square ની જગ્યાએ plus m square plus ની જગ્યાએ માઈનસ. બરાબર છે. માઈનસ હતું એ શું થઈ ગયું? પ્લસ. અને જે ઓલરેડી પ્લસ હતું એ શું થઈ ગયું? માઈનસ. 4m square ની જોડે m square લઈ દઈએ અને શું કહેવાય? સજાતીય પદો જોડે લાયા. minus 3mn ની જોડે minus 5m આવી જશે અને આ પ્લસ m ક્યાં રહેશે? લાસ્ટમાં. 4m square plus m square તો કેટલા થશે? 5m square minus 3mn minus 5mn એટલે minus 8mn
પ્લસ 8 એટલે આપણો ફાઇનલી આન્સર આવી ગયો 5m² માઇનસ 8m પ્લસ m. બરાબર, જોઈ લો ધ્યાનથી. એના પછી આગળ 5x minus 10 માંથી minus x square plus 10x minus 5 બાદ કરો. બરાબર, 5x minus 10 એક કૌંસમાં માથીની જગ્યાએ માઇનસ, માથીની જગ્યાએ શું આવશે માઇનસ, અને પાછળનું શેમાં લખવાનું બ્રેકેટમાં. બરાબર, આગળનું એમનું એમ કૌંસની બહાર શું છે માઇનસ, એટલે અંદરના બધી નિશાની બદલાઈ જાય. આ માઇનસ x સ્ક્વેર ની જગ્યાએ શું થઈ જશે પ્લસ x સ્ક્વેર પ્લસ 10x એની જગ્યાએ માઇનસ 10x અને માઇનસ 5 એની જગ્યાએ પ્લસ 5. બરાબર, ફરીથી એ માઇનસ x સ્ક્વેર ની જગ્યાએ પ્લસ x સ્ક્વેર પ્લસ 10x ની જગ્યાએ માઇનસ 10x અને માઇનસ 5 ની જગ્યાએ પ્લસ 5. હવે x સ્ક્વેર વાળું ક્યાં લઈ લેવાનું પહેલા પ્લસ 5x માઇનસ 10x જોડે માઇનસ 10 પ્લસ 5 x સ્ક્વેર અને 5x માઇનસ 10x તો પેલા થશે માઇનસ 5x માઇનસ 10 પ્લસ 5 તો પેલા રહેશે માઇનસ 5. એટલે આપણો ફાઇનલી આન્સર આવી ગયો x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 5. એના પછી આગળ આગળ 7 નંબર 3ab minus 2a square minus 2b square માંથી 5a square minus 7ab plus 5b square. આ શું કરવાનું છે બાદ કરવાનું છે. તો જોઈએ, માંથી કાઢીને એની જગ્યાએ શું કરી દેવાનું માઈનસ, આગળનું એમને 3ab minus 2a square minus 2b square માથીની જગ્યાએ માઈનસ, પાછળનું શેમાં લખી નાખવાનું બ્રેકેટમાં. કૌંસની બહાર નિશાની કઈ છે માઈનસ, એટલે અંદરના પદની નિશાની બદલાઈ જશે. જે પ્લસ છે માઈનસ થઈ જશે અને જે માઈનસ છે પ્લસ થઈ જશે. તો આગળનું એમનું એમ प्लस 5a स्क्वायर एनी जगह થઈ જશે माइनस 5a स्क्वायर माइनस 7ab प्लस 7ab प्लस 5a स्क्वायर એની જગ્યાએ माइनस 5a સ્ક્વાयर. ફરીથી આગળનું એમનું એમ પ્લસ 5a સ્ક્વાयर ની જગ્યાએ માइनस 5a સ્ક્વાयर માइनस 7ab ની જગ્યાએ પ્લસ 7ab અને માइनस 5b સ્ક્વાयर ની જગ્યાએ માइनस 5b સ્ક્વાयर. બરોબર, પ્લસ ની જગ્યાએ માइनस. હવે શું કરવાનું સજાતીય પદો જોડે લાવી દેવાના. તો 3ab એની જગ્યાએ શું આવશે પ્લસ 7ab. તો 3ab પ્લસ 7ab માઇનસ 2a સ્ક્વેર એની જોડે માઇનસ 5a સ્ક્વેર માઇનસ 5b 2b સ્ક્વેર એની જોડે માઇનસ 5b સ્ક્વેર. ક્લિયર આટલું? હવે જો 7 ને 3 10ab माइनस 2a स्क्वायर माइनस 5a स्क्वायर तो કેટલા થશે માइनस 7a स्क्वायर माइनस 5b स्क्वायर माइनस 2b स्क्वायर तो કેટલા થશે माइनस 7b स्क्वायर. બરાબર, તો આપણો ફાઇનલી આન્સર આવી ગયો 10ab minus 7a square minus 7b square.
5p square minus 3q square minus pq માંથી 4pq minus 5q square minus 3p square. બરોબર, આ પહેલામાંથી બીજું શું કરવાનું છે? બાદ કરવાનું છે. આ એમને માથીની જગ્યાએ શું કરી દેવાનું? માઈનસ. માથીની જગ્યાએ માઈનસ અને પાછળનું શેમાં લખવાનું? બ્રેકેટમાં 4pq minus 5q square minus 3p square. આગળનું એમને પાછળનામાં નિશાની બદલાઈ જશે. 4pq ની જગ્યાએ માઈનસ 4pq, આ માઈનસ ની જગ્યાએ થઈ જશે પ્લસ અને આ પણ માઈનસ ની જગ્યાએ પ્લસ. બંને માઈનસ ની જગ્યાએ બંને કેવા થઈ ગયા? પ્લસ. p સ્ક્વેર વાળા જોડે લાવો તો 5p સ્ક્વેર ની જગ્યાએ શું આવશે? 3p સ્ક્વેર પ્લસ 3q સ્ક્વેર એની જોડે પ્લસ 5q સ્ક્વેર માઈનસ 3q માઈનસ 4p. બરાબર, 5 ને 3 કેટલા થશે? 8. 8p સ્ક્વેર 5q સ્ક્વેર 3q સ્ક્વેર એટલે પણ કેટલા થશે? 8q સ્ક્વેર અને 4pq અને 8pq એટલે કેટલા થશે? માઈનસ 5pq. એટલે આન્સર શું આવી ગયો? 8p સ્ક્વેર પ્લસ 8q સ્ક્વેર માઈનસ 5pq. આગળ પ્રશ્ન નંબર 4 એનો પહેલો a x² + xy + y² માં શું ઉમેરવાથી 2x² + 3xy મેળવી શકાય? એવું પૂછાય કે 5 માં શું ઉમેરવાથી 8 મેળવી શકાય? 5 માં શું ઉમેરવાથી 8 મેળવી શકાય? તો શું કરવું પડે? 8 - 5 કરો એટલે 3 મળી જાય. ખબર પડે છે હું શું કહું છું? ધારો કે તમને એવું કે 8 માં શું ઉમેરવાથી 10 મેળવી શકાય? તો આનો આન્સર તમને કઈ રીતે મળે? 8 માં શું ઉમેરીએ તો 10 મળે, તો 8 માં 2 ઉમેરીએ તો 2 ક્યાંથી આવ્યા? તો 10 - 8. એટલે આમાં જો x² + xy + y² માં શું ઉમેરવાથી 2x² + 3xy મળે? તો આમાં શું કરવું પડે? 2x² + 3xy માંથી x² + xy - y² શું કરવું પડશે? બાદ કરવું પડશે. Clear? હવે સેકન્ડ નંબરનો જોઈએ B. 2x plus 8b plus 10 માંથી -3a plus
પ્લસ 16 મેળવી શકાય. માંથી શું બાદ કરવાથી? બરોબર, એમ કે છે કે આમાંથી શું બાદ કરીએ તો આ મળે 2x 8y 10. એમાંથી શું બાદ કરીશું ત્યારે આ મળશે. તો આપણે જોઈએ આ બંનેની વચ્ચે શું આવી જશે માઈનસ. તો 2a 8b 10 માઈનસ -3a 7b 16. કૌંસની બહાર શું આવ્યું માઈનસ, એટલે અંદરના પદની નિશાની બદલાઈ જાય. તો આગળનું એમનું એમ -3a ની જગ્યાએ +3a -7b 7b ની જગ્યાએ -7b 16 એની જગ્યાએ -16. આ 2a ની જોડે શું આવશે 3a. 8b ની જગ્યાએ શું આવશે 7b અને +10 ની જોડે -16. બરોબર, 2a અને 3a કેટલા થશે 5a. 8b માંથી 7b જાય તો 1b. 10 માંથી 16 જાય તો -6. તો ફાઇનલી આન્સર આવી ગયો 5a + 1b -6. ચલો જલ્દી. પછી ક્વેશ્ચન નંબર 6 એનો A સોરી ક્વેશ્ચન નંબર 5 રહી ગયો. માંથી શું લઈ લેવાથી -x2 -y2 +6xy +20 મેળવી શકાય. એમાંથી આપણે શું લઈ લઈએ તો આ મળે, એટલે શું કરવાનું બંનેને બાદબાકી. તો જોઈએ 3x2 -4y2 +5xy +20. આમાંથી શું લઈ લેવાનું એટલે -x2 -y2 +6xy +20 મેળવી શકાય. સો આવશે આગળનો એમનો m. કૌંસની બહાર માઈનસ એટલે અંદરના બધી નિશાની બદલાઈ જાય. -x2 ની જગ્યાએ +x2, આમાં પણ માઈનસ ની જગ્યાએ પ્લસ, આ બંને પ્લસ છે થઈ જશે માઈનસ. બરાબર, x વાળા જોડે લઈ દેવાના. તો 3x2 ની જગ્યાએ શું આવી જશે +x2 -4y2 ની જગ્યાએ +y2 5xy ની જગ્યાએ -6xy અને +20 ની જોડે -20. 3x2 માં x2 એડ થાય એટલે કેટલા વધશે 4x2 -4y2 +y2 એટલે કેટલા થશે -3y2. 5xy માંથી 6xy બાદ જાય તો કેટલા રહેશે -1xy અને +20 -20 કેન્સલ. એટલે ફાઇનલી આન્સર આવે 4x2 -3y2 xy. બરાબર, અહીંયા 1xy લખો કે કેટલું xy લખો, આન્સરમાં કોઈ ફેર પડે નહીં. હવે આગળ ક્વેશ્ચન નંબર 6 3x - 5 + 11 અને -5 - 11 ના સરવાળામાં 3x - 5 - 11 બાદ કરો. એટલે શું કરવાનું છે, પહેલા આ બંનેનો સરવાળો કરવાનો છે. કોનો 3x - 5
ખબર પડી? શું કીધું છે? આ બંનેનો સરવાળો કરો, જે આન્સર આવે એને આમાંથી બાદ કરો. બરાબર? ચલો તો સૌથી પહેલા આપણે આ બંનેનો સરવાળો કરી દઈએ. તો કૌંસની બાજુ છે પ્લસ એટલે નિશાની બદલાશે નહીં. x વાળું કઈ નથી એટલે 3x એટલે -y એની જોડે બીજું -y આવશે +11 ને -11 +11 -11 કેન્સલ. શું આવશે? 3x - 2y. y અને y કેટલા થાય? 2y. હવે 3x - 2y આવ્યું એમાંથી પેલું બાદ કરો. તો 3x - 2y એમાં m બ્રેકેટની બહાર નિશાની ગઈ છે માઈનસ એટલે અંદરના બંને નિશાની બદલાઈ જાય એટલે -3x + y + 11. બરાબર? જે આ પ્લસ એટલે શું થઈ ગયું? માઈનસ. આ બંને માઈનસ હતા એ પ્લસ +3x - 3x કેન્સલ. -2y + y + 11 -2y માંથી +y જાય કેટલા રહેશે? -y + 11 એટલે -1y + 11 એ તમારો થયો ફાઇનલી આન્સર. હવે ક્વેશ્ચન નંબર 6 નો પેજ 4 + 3x અને 5 - 4x + 2x2 આના સરવાળામાંથી આ બંનેનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? 4 + 3x અને 5 - 4x + 2x2 ના સરવાળામાંથી 3x2 - 5x + x2 - 2x + 5 નો સરવાળો બાદ કરો એટલે આ બંનેનો આન્સર આવે એ બંનેના આન્સરની આપણે કરીશું બાદબાકી. તો પહેલા બંનેનો સરવાળો કરી દઈએ. તો 4 + 3x એટલે +5 - 4x + 2x2 x વાળા શું કરી દેવાના? જોડે લઈ દેવાના. +2x પર આગળ આવી જાય પછી આ +3x એટલે એની જોડે આવશે -4x અને +4 + 5 2x2 એટલે 3x - 4x એટલે -1x 4 + 5 કેટલા થશે? 9 એટલે ફાઇનલી આન્સર આવશે 2x2 - 1x + 9. હવે આનો સરવાળો કરીએ આપણે. તો કૌંસ છોડી દો. આ x2 ને આવી જશે આગળ તો 3x2 - x2 -5x + 2x + 5 3x2 - x2 એટલે કેટલા વધશે? 2x2 - 5x + 2x એટલે કેટલા વધશે? -3x અને +5 એટલે ફાઇનલી આન્સર આવ્યો 2x2 - 3x + 5. આપણે જોઈ લો ધ્યાનથી. બરાબર? અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. એની સાથે સાથે સ્વાધ્યાય 12.2 પણ કમ્પ્લીટ થઈ ગયું. સ્વાધ્યાય 12.3 આપણે આગળના લેક્ચરમાં